તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ પાણવટી માતાજી સિકોતરમાન મંદિરે. આજે હર્ષદની બાજુમાં લોકેશન જોવો તમે, દરિયા કાંઠે સાવ. ને હર્ષદથી 1 કિલોમીટર થાય, અંદર 2 કિલોમીટર આવવું પડે. લોકેશન 1 નંબર છે. તમે જુઓ મંદિરમાં દર્શન કરવા. આપણી જે પિંક પડી, તો આ પવન ચક્કી છે. પાખિયા તૂટી ફૂટીને ચૂરમૂર થઈ ગયા છે. ત્યારે તોરવાનું કામકાજ ચાલે. આ દૂરથી તો આપણને નાનકડી છે. જોવો તો ખાલી કેમ પડી. પેલા બધા દર્શન કરવા. દરિયાનું લોકેશન જો કેમ છે. રાખે ઠંડી ઠંડી હવા એવા રાખે. દર્શન કરી કેવું કરે આપણા ભાઈ સાથીદાર હે. એને નહીં યુટ્યુબ લો. આવી દઈ સિકોતરમાન મંदिर है. जो दरिया घाटे ठंडी ठंडी हवा राखे. लोकेशन जो 1 नंबर लोकेशन आवे. ये भाई बन के मजा आवे. जोरથી બોલજે, માઇક છે ને એટલે કદાચ સંભળાય ના સંભળાય. માઇક છે ને એટલે કદાચ અવાજ ઓછો આવે. ત્યારે શું જાય, આ મંદિરનું થોડીક જાણકાર ઓછી એટલે બહુ ઓછા આવે. તો કે હું પહેલી વાર આવ્યો, મને પહેલી વાર ખબર કાંઈક મંદિર છે. તમને કીધું કે અમે જે નવી જગ્યાએ જઈશું તમને બતાવશું. હવે અહીંથી જવાનું છે હર્ષદ. તો કંઈથી છે ને દરિયા કાંઠે જાય એટલે આપણે હર્ષદ આવી જાય. રસ્તો નથી એટલે ના જઈ શકીએ ને. હાલો મંદિર આપણે હર્ષદ જઈ. આપણે પહોંચી ગયા છીએ હર્ષદ. હવે હર્ષદની બજાર શું કે ભગવાન બંધ થઈ ગયા. ખાઈ લઈ ને, ખાઈ લે. આપણા પ્રેમભાઈ, આપણા ગોકુલનગર બધા ઓળખતા જ હશે. હર્ષદીમાનું મંદિર. મંદિર જે હર્ષદીમાનું મંદિર હર્ષદ. આપણે બાળક દર્શન કરી લો. લોકેશન બજાર છે. આપણા ટ્રાઇબલ મળી ગયા જામનગરના. જય નાગર. આપણે જામનગરથી હર્ષદની રૂટની બસ હાલે. તમને બતાવી જો આપણી એકા ભગવતી, ત્યાં કૃષ્ણા, એક બાજુમાં જ એક છે, બતાવું નામ વાંચીને. તન બસ આપણે આ જામનગરથી હાલે છે. જામનગરથી હર્ષદ. જય મુરલીધર હે. જો જમવા બેસી ગયા. હા જમી લ્યો. જો ના હવે ખાવા જવું હો ભાઈ. અમારે આપણે આવી ગયા મૂળ દ્વારકા. આજે મૂળ દ્વારકા ને ગામમાં એસટી પણ આવે. આ મંદિર છે મૂળ દ્વારકાનું. સરકારી બસ પણ આવે, લોકલ ગાડી.
ગુરુદ્વારાનું જૂનું મંદિર. આપણે જવાની હરફ એ નહીં, તમે બહારથી જ બતાવી દઈએ. આપણા પ્રેમભાઈ આવી ગયા પોરબંદર. અને ખાજલીની જો પ્રખ્યાત ખાજલી વેચાય છે અને બનાવે. બનાવવું ચાલુ કરું.